હા ઇલેશ તૈયાર થાવ ને, આપણે હમણાં જવાનું છે, ખબર નથી તમને? ક્યાં જવાનું? અરે મારી મમ્મીની ઘરે જમવા જવાનું છે. ફોન નતો આવ્યો? મારામાં નથી આવ્યો. અરે હા સવારમાં આવ્યો તો, તમે નાવા ગયા તા ને એટલે ઉપાડ્યો નહીં, એટલે મારામાં આવ્યો તો. મારામાં ફોન આવ્યો તો મેં એમ કીધું છે તમે ઇલેશને નો કેતા હાલશે, હું કહી દઈશ. પાછો ફોન કરવો પડે? નો પડે થોડીક વાર પછી. મેં જ ના પાડી હતી, તમને ફોન કરે કે મને ફોન કરે, એમાં શું ફેર પડે? એમાં શું ક્યાંક કે તમને ફોન કરવાનો હોય? મને ફોન કરે તો જ હું આવું, નકે નો આવું. મારે હવે પાછું ફોન કરીને કહેવાનું કે ઇલેશને ફોન કરો? ઈ સારું લાગે? ખરાબ લાગે યાર. મારી જ કઈક ઇજ્જત હોય ને, હું આમ હાવ કરે છે. ઓય તને યાદ છે કાલ બેન ના બર્થડે માં જવાનું છે? બર્થડે છે ઈ મને યાદ છે, પણ બેનનો મને કઈ ફોન ન આવ્યો. પણ મારે ફોન આવ્યો છે ને. મારો નંબર પણ સેવ છે દીદી પાસે, રોજ મારા સ્ટેટસ જોવે છે, ફોટા જોવે છે, તો મને પણ ફોન કરી હગે ને બર્થડે ના ઇન્વિટેશન માટે. મને આવી ગયું ને, એમાં આપણે જઈ આવી ને. ના ના હું એમ નો આવું, મારી પણ કઈક ઇજ્જત હોય ને, હું ન આવું એમ. તો તું હું મારી બદલો લેશો એમ ને? ના ના બદલાની કઈ વાત જ નથી, પણ હું તમને સમજાવું છું. તમે કેમ તમારી ઇજ્જત આગળ રાખી હતી, એમ મારે પણ કઈક હોય ને મારું. હા પણ નો જાવ કઈ નહીં, રેવા દે. નો જાવ કઈ વાંધો નહીં. હું આવવાની ના નથી પાડતી, પણ હું તમને સમજાવું છું કે પરિવારમાં ઈગો ન હોય આપણો. પેલા આપણે ગમે ત્યાં જવાનું થાય, ઈ તમારો પરિવાર મારો પરિવાર, ઈ હું તમારા પરિવારને બધાને પોતાના આયા માનીને નથી રહેતી, તો તમે મારા પરિવારને બધાને પોતાના ના માની શકો? કાંઈ વાંધો નહીં, મારે તમને ખાલી આટલું જ કહેવાનું હતું. પરિવારમાં ઈગો કે ઇજ્જતનું એવું કાંઈ ન હોય. આપણે બધું જાતું કરવાનું હોય અને સંબંધોને પહેલા સાચવવાના હોય. હા તો તું આવેશ ને હવે? હા હું આવું જ છું, તમે ટેન્શન લ્યો માં, મેં ગિફ્ટ લઈ લીધી છે.